નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ આપણે જોવા જઈ રહ્યા છીએ. ગયા લેક્ચરની અંદર આપણે વિડીયોની અંદર જોયું હતું કે સક્રિયતા શ્રેણી એટલે શું, એની વિશે વિગતે થોડોક અભ્યાસ આપણે કર્યો. આ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલાં એ જોવાનું છે આ સક્રિયતા શ્રેણી આપેલી છે, આખી આપણી માટે ખૂબ જ અગત્યની છે, કારણ કે આને આધારે પ્રશ્નો પૂછે છે અને એ પ્રશ્નો તમારી માટે ખૂબ જ અગત્યના છે. તો આખી સક્રિયતા શ્રેણી તમને મોઢે આવડતી હોવી જોઈએ લખતા. તો યાદ રહેવું, 2 થી 3 વાર લખી નાખો તો પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ. બરાબર? એટલી બધી લાંબી કદાચ તમને આ વસ્તુ યાદ ન રહે, તો એટલા માટે એક ટૂંકમાં કહી શકાય, બરાબર, એવી એક સક્રિયતા શ્રેણી છે. ટૂંકમાં કઈ રીતે યાદ રાખવું અને તમને મજા આવે એવી રીતે યાદ રહી જાય ને ખ્યાલ પણ ન રહે એવી એક પ્રોસેસ પદ્ધતિ આપણે ગોતી છે, જેને આપણે શોર્ટ ટ્રીક કહીએ છીએ. આ શોર્ટ ટ્રીક કંઈક આવી છે કે પહેલું પોટેશિયમ છે, પછી સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. શું કરી શકાય? તો જો યાદ રાખજો, આની માટે છે એક વાર્તા કહેવાની છે, બરાબર? એક છે એ બહુ સારો એવો પરિવાર હોય છે. પરિવારના મુખ્ય માણસ તરીકે છે એ પોસાભાઈ હોય છે. યાદ રાખજો, પોસાભાઈ નામ હોય, બે એના ફઈએ એવું રાખ્યું તો એવું હોય, બરાબર? પોસાભાઈ એની પાસે છે એ બહુ સારા પૈસાવાળા હશે, એટલે ઘણી બધી કાર હતી. એમાંથી એક કાર હતી જે ચાઇનાથી લેવા હતા, નામ હતું મસીસો, બરાબર? હવે અચાનક પોસાભાઈને કંઈક કામથી બહાર જવાનું થાય છે અને એની પત્નીને એ કાર આપે છે, બરાબર? મસીસો કાર છે એ કંપની જે એની પત્નીને હાંકવા માટે આપે છે કે ભાઈ હું બહાર જાઉં છું, તારે કોઈ કામ પડે, બરાબર, તો મસીસો કાર ચલાવજે, હાલે એની ચાવી. અને હવે જે આપણે યાદ રાખવાનો છે એ ટોપિક આવે છે. પોસાભાઈ એવું કીધું છે, એની ઘરવાળી, બરાબર, નામ આપણામાં ન લેવાય, નામ ઓછા લે, હવે તો બધા લે છે, પરંતુ એણે નામ ન લીધું, બરાબર, અને કીધું કે હાલે આ મસીસો કારની ચાવી તું હાંક, બરાબર? તો એને આધારે કે શોર્ટ ટ્રીક તૈયાર થઈ. શું ઘટના બની છે એનું વર્ણન એક લીટીમાં કર્યું. પોસો કેમે એજી આલે હાકો મસીસો, બરાબર? પોસો કેમે એજી આલે હાકો મસીસો. પોસાએ શું કીધું કે ભાઈ એ સાંભળ, આલે આ મસીસો હાંકે, બરાબર? એટલે પોસો કે મે એજી આલે હાકો મસીસો, બરાબર? આખી સક્રિયતા શ્રેણી એની અંદર આપી કે પહેલો શબ્દ જોજો. પોસો, પો ફોર પોટેશિયમ, સોડિયમ, પોસો કે કેલ્શિયમ, મેગ્નેશિયમ,
એ એલ્યુમિનિયમ, ઝી ઝિંક, આ આયન, લેડ, હા એટલે હાઇડ્રોજન, કો એટલે કોપર, મ એટલે મર્ક્યુરી, સી એટલે સિલ્વર અને સો એટલે સોનું સોરી, બરાબર, મસીસો, સિલ્વર પણ ગોલ્ડ ન થઈ ગયું, આપણે સોનું કરી દીધું કારણ કે કંપનીનું નામ સારું એટલે મસીસો. પોસો કે મેં એજી આલે હાકો મસીસો. આ 2 થી 3 વાર તમારા વાતની અંદર લિંક કરજો, આખી સમગ્ર વાર્તા જે તમને કીધી છે તે, કે ભાઈ શું થાય છે, એવું કંઈક ઇમેજિનેશન કરજો કે પોસાભાઈ હોય છે ને એની પાસે આવી મર્સિસો કાર હોય છે, બરાબર, અને એ પોતાની જે પત્ની છે એને કહે છે ભાઈ પોસો કે મેં એજી આલે હકો મસીસો, બરાબર. બધાયના પ્રથમ અક્ષર આવી જાય. પોટેશિયમ, સોડિયમ, કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, એ એલ્યુમિનિયમ, ઝિંક, આ આયન, લેડ, હા હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. આ આખું છે જ્યારે સક્રિયતા શ્રેણીનો કોઈ બી પ્રશ્ન પૂછે ને તો રફ વર્કની અંદર આખી સક્રિયતા શ્રેણીનો ક્રમ લખી નાખવાનો, એટલે તમને ખ્યાલ આવી જાય કોણ કોના કરતાં વધુ સક્રિય, કોણ કોના કરતાં ઓછો સક્રિય. એટલે લખી લેજો, ખાસ તમારી જે પાઠ્યપુસ્તક છે ને એમાં તે ત્યાં જે આખી સક્રિયતા શ્રેણી છે ને એની બાજુમાં શોર્ટ ટ્રીક, જો જૂનું સિલેબસ ને જૂના કોઈ વિદ્યાર્થી પાસેથી લીધું હશે ને તો એની પાસે લખેલું હશે, બરાબર. શું થાય? પોસો કે મેં એજી આલે હાકો મસીસો, બરાબર. તો આ થઈ તમારી સક્રિયતા શ્રેણી યાદ રાખવાની જે શોર્ટ ટ્રીક કહી શકાય, એ શોર્ટ ટ્રીક ટૂંકી રીત ખાસ અગત્યનું છે, બરાબર. એટલા માટે છે તમારી માટે સ્પેશિયલી આ શોર્ટ ટ્રીક છે એ બનાવી છે, બરાબર, જે તમારે યાદ રાખવાનું છે. હવે ધાતુ અને અધાતુ કેવી રીતે પ્રક્રિયા કરે છે, બરાબર. ધાતુ અને અધાતુ બંને વચ્ચે થતી પ્રક્રિયા આપણે જોવાની છે. ઉપરોક્ત પ્રવૃત્તિમાં અમે અનેક પ્રક્રિયાઓ, ધાતુઓની પ્રક્રિયાઓ નિહાળી, બરાબર. ધાતુઓ આ પ્રકારે પ્રક્રિયા શા માટે કરે છે? ચાલો આપણે ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે શીખી ગયા હતા, બરાબર. તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે શીખી ગયા. ધાતુ શા માટે પ્રક્રિયા કરે અને અધાતુ શા માટે પ્રક્રિયા કરે છે? ધાતુ અને અધાતુ રાસાયણિક પ્રક્રિયાની દ્રષ્ટિએ કઈ રીતે અલગ પડે છે, બરાબર. તો આપણે ઇલેક્ટ્રોન રચના વિશે શીખી ગયા છે, યાદ કરીએ. આપણે શીખી ગયા કે ઉમદા વાયુઓ જેને નોબલ ગેસીસ કહેવામાં આવે છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ નોબલ ગેસીસ છે, ઉમદા વાયુઓ છે, બરાબર. આ ઉમદા વાયુઓ છે કોઈ પણ સાથે પ્રક્રિયા કરતા નથી, બરાબર. શું કીધું છે? જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે, એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોનથી ભરેલી છે. હવે જે પહેલેથી જ સંતૃપ્ત છે, ધરાઈ ગયેલો છે, અને બીજું વધારે શું આપવું પડે? આપણે પહેલેથી જ ધરાઈ ગયેલો છે, પહેલેથી જ સંતૃપ્ત છે, તો એને આપણા ઇલેક્ટ્રોનની શું જરૂરિયાત છે? બીજા કોઈ ઇલેક્ટ્રોનની એની જરૂરિયાત રહેતી જ નથી, કારણ કે પહેલેથી જ સંતૃપ્ત રીતે ભરાઈ ગયેલો છે. એટલે બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ રીતે ભરાયેલી, કા 2 છે, કા 8 છે, કા 18 છે, બરાબર. એટલે બાહ્યતમ કક્ષા એની ફૂલ છે, એમાં કોઈ ઇલેક્ટ્રોન જઈ શકવાની કોઈ પોસિબિલિટી જ નથી, હાવ ધરાઈ રહ્યો છે. હવે તમે વધારે કેટલું ખાવા દઈ શકો? ન ખાય, બરાબર, કારણ કે સંતૃપ્ત છે. તો સંપૂર્ણ ભરેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે, તેથી તે ખૂબ જ અલ્પ માત્રામાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. એની રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ થતી નથી, બહુ ઓછી પ્રક્રિયા છે આપે છે, બરાબર. તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલી સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકીએ છીએ. હવે મેં તમને એ વખતે સમજાવ્યું હતું, એસિડ બેઝ 4 વખતે પણ સમજાવ્યું હતું, અત્યારે પાછું ફરીવાર સમજાવું છું કે કોઈ બી તત્વ છે ને, બરાબર, એ ઉમદા વાયુ જેવું થવા માંગે છે.
આપણા ક્લાસમાં એક વિદ્યાર્થી હોય, બધું જ આવડતું હોય, ખૂબ જ હોશિયાર હોય, બરાબર, રમતગમતની અંદર પણ આગળ હોય, ઇતર કોઈ બી પ્રવૃત્તિની અંદર આગળ હોય, બરાબર, બધી રીતે વ્યવસ્થિત હોય. આપણે બધા આખો ક્લાસ શું વિચારે, આપણે આની જેવું થવું છે, બરાબર. સમગ્ર સોસાયટી કે સમગ્ર ગામડું હોય, એમાં એક બે વ્યક્તિ એવા હોય જે બધી રીતે સદ્ધર હોય, તો આખા ગામના લોકો એવું વિચારે કે ભાઈ મારે આ વ્યક્તિ જેવું થવાનું છે, ત્યાં સુધી મારે પહોંચવું છે, બરાબર. અને એ માટે આપણે સતત ને સતત કાર્યશીલ રહીએ, મથામણમાં રહીએ કે આની જેવું થવું છે, આની જેવું થવું છે. તો જેટલે આ વ્યક્તિ પાસે ક્ષમતા વધારે એટલું વધુ મહેનત કરશે. એમ આ તત્વોને બધાને ઉમદા વાયુ, નોબલ ગેસીસ જેવી ઇલેક્ટ્રોન રચના જોતી છે. એ ઇલેક્ટ્રોન રચના મેળવવાની જેની વૃત્તિ છે ને, કેટલી પ્રબળ છે, એટલી એની પ્રતિક્રિયાત્મકતા વધારે. જેને ખૂબ જ પ્રબળ વૃત્તિ છે ને, એ ઝડપથી જોડાઈ જશે, કારણ કે એને ગમે એમ કરીને કોઈ બી કાળે છે એ નોબલ વાયુ એટલે કે ઉમદા ગેસીસ જેવું થવું છે, નોબલ ગેસીસ અથવા ઉમદા વાયુઓ જેવું થવું છે. તો એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જે ઘટતા હશે એ કાં તો કોકને આપી દેશે, વધતા હશે તો કોકને આપી દેશે, અને ઓછા હશે તો કોકની પાસેથી લઈ લેશે, બરાબર. સંપૂર્ણ ભરેલી કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજીએ આપણે તો નિષ્ક્રિય વાયુ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુની ઇલેક્ટ્રોન રચના ઉપર એક નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ધાતુ અને અધાતુ ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ કેમ અલગ પડે છે, શા માટે રાસાયણિક પ્રક્રિયા કરે, શા માટે સોડિયમની પ્રતિક્રિયાત્મકતા પોટેશિયમની પ્રતિક્રિયાત્મકતા વધારે જ્યારે કોપરની ઓછી વૃત્તિ, બરાબર. તમે જોજો કે ભાઈ તમે બાઉન્ડ્રી લાઈનની નજીક પહોંચી જશો, કોઈ દોડની સ્પર્ધા હશે, એ દોડની સ્પર્ધામાં તમે જે વિજય રેખા છે, બરાબર, એ લાઈનને ક્રોસ કરવાની એકદમ નજીક છો ને ત્યારે તમે પૂરું જોર લગાડી દેશો ત્યાં સુધી પહોંચવા માટે, બરાબર. પરંતુ તમે બહુ દૂર છો, ખબર જ છે પહોંચી એકવાના નથી, તો ઓછું મહેનત કરશો કે આપણે નહીં પહોંચે, ખાલી દોડવા ખાતર દોરી લઈએ. આવું જ તત્વોનું છે. જે આ વિજય રેખાની એકદમ નજીક છે ને, ઉમદા વાયુઓ બનવાની શક્યતા બહુ વધારે છે ને, એ લોકો બહુ મહેનત કરે. દાખલા તરીકે સોડિયમ ઇલેક્ટ્રોન રચના, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બરાબર, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરેલી, ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે શું છે, સોડિયમને એવું છે જો મારી બાહ્યતમ કક્ષામાંથી હું 1 ઇલેક્ટ્રોન કોઈકને આપી દઉં ને, 1 ઇલેક્ટ્રોન જો મારો વયો જાય ને, એટલે હું છે એ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી, નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરું. 2 8 10 નંબરનું પરમાણુ ક્રમાંક નંબર 10, બરાબર. 1 થી 20 તત્વો તમને આવડવા જોઈએ, ધ્યાન રાખજો. 9માં ન શીખ્યો પાછા શીખજો 10. ઇનફ, ઓછામાં ઓછા 20. હા, તમને પૂરેપૂરા આવડી જાય તો વાંધો નથી મને, બરાબર. હાહિલી બે બોકાના ફનીસો મેં સીફો સકા પોકે સ્કેટી વેક્રો મેં આંકોની કોઝી 30 તો મેં કીધા, બરાબર. એટલે ઓછામાં ઓછા એટલા શીખો જેથી તમને ખ્યાલ આવશે, બધું સમજવામાં સરળતા રહેશે, બરાબર. તો બાહ્યતમ કક્ષાની અંદર રહેલો 1 ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ સોડિયમની બહુ હોય, જ્યારે કેલ્શિયમ પાસે 2 છે, એટલે એ થોડીક કેલ્શિયમ કોપર પાસે 2 છે ઇલેક્ટ્રોન, આયર્ન પાસે 3 છે, તો એની વૃત્તિ ઓછી હોય. ભાઈ આપણે બહુ પહોંચવાના નથી, ખોટી મહેનત કરવી, અને થોડુંક દોડ્યા રાખીએ, પહોંચી જાય તો પહોંચી જાય. સમજાય છે? થોડો ઘણો ખ્યાલ પડે છે તમને, બરાબર. તો નિષ્ક્રિય વાયુઓ કેટલીક ધાતુઓ તેમના અધાતુની ઇલેક્ટ્રોન રચના ઉપર આપણે એક નજર કરીએ તો કોષ્ટક નંબર 3.3 એ જો અહીંયા આપ્યું છે, આ ખાસ જોજો, બરાબર. કોષ્ટક નંબર 3.3 જે તમને આપેલું છે એની ઉપર ખાસ નજર દોડાવો, શું લાગે છે તમને?
તત્વમાં નિષ્ક્રિય વાયુ, બરાબર, હિલિયમ, નિયોન અને આર્ગોન ત્રણે જ આપ્યા છે સમજવા પૂરતા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 8 અને પછી 8 કક્ષાઓ અહીં આપી છે, K, L, M અને N. હવે જુઓ, બરાબર, પછી ધાતુઓ છે આપેલી છે. ધાતુઓની બાહ્યતમ કક્ષામાં જુઓ ઇલેક્ટ્રોન 1 છે, 2 છે, 3 છે, 1 છે, 2 છે. જ્યારે અધાતુઓ આપી છે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જુઓ 5 છે, 6 છે, 7 છે, 5 છે, 6 છે, 7 છે, બરાબર. તો તમને કઈ ખ્યાલ આવે છે? નિષ્ક્રિય વાયુ, ધાતુ અને અધાતુ કઈ રીતે અલગ પડે છે એનો કોઈ ખ્યાલ આવે છે એની આધારે, ઇલેક્ટ્રોન રચનાને આધારે? હા કે ના? કઈ રીતે? જો હિલિયમ પાસે બાહ્યતમ કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 8 છે, 8 છે, સંપૂર્ણ કક્ષા ભરાયેલી. જ્યારે ધાતુઓ છે ને એની બાહ્યતમ કક્ષામાં કાં તો 1 ઇલેક્ટ્રોન અથવા 2 અથવા તો 3, એટલે કે 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે. 1 કાં તો 2 અથવા 3. જો અહીંયા 1, 2 બાહ્યતમ કક્ષાની અંદર 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે. હવે આ એવું વિચારે સોડિયમ કે ભાઈ મારે નિયોન જેવું થવું છે, બરાબર, મારે આ નિષ્ક્રિય વાયુ જેવું થવું છે, એમ વિચારી લો ને. સોડિયમ એમ વિચારે કે ભાઈ સોડિયમને આ નિષ્ક્રિય વાયુ જેવું થવું છે. હિલિયમ જેવું થવું હોય તો એને શું વધે? આ 8 અને 1 ઇલેક્ટ્રોન આપી દેવા પડે. જો એને હિલિયમ જેવું થવું હોય, હિલિયમ જેવું અહીંયા થવું હોય તો 8 અને 1 9 ઇલેક્ટ્રોન આપવા પડે. એટલી બધી આપવાની જીગર હાલે નહીં. ના ના ભાઈ, એટલે બધા ઇલેક્ટ્રોન ન આપે, બરાબર. તો એટલા બધા ઇલેક્ટ્રોન ન આપે તો પછી ભાઈ નિયોન હિલિયમ જેવું ન થવું હોય, નિયોન જેવું થાય. હવે નિયોન જેવું બંધારણ કરવા માટે એને શું કરવું પડે? આ 1 ઇલેક્ટ્રોન કોઈકને આપી દેવો પડે. હા, એ ડીલ હાચી, 1 ઇલેક્ટ્રોન કોઈકને આપી શકાય, બરાબર. હવે આ મેગ્નેશિયમને આની જેવું થવું છે તો નિયોન જેવા થવા માટે 2 ઇલેક્ટ્રોન આપવા પડે. એલ્યુમિનિયમને 3 ઇલેક્ટ્રોન આપવા પડે. ત્યાં સુધી વાંધો નથી, કારણ કે એની પાસે 2 પોસિબિલિટી છે. જો નિયોન જેવું થવું હોય તો પોતાની બાહ્યતમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન આપી દેવો પડે, અને જો છે એ આર્ગોન જેવું થવું હોય તો કોઈકની પાસે 7 લાવવા પડે. હવે કોઈક 7 થોડા આપે, 1 લઈ જાય, એ સરળ પડે, બરાબર. એમ અહીંયા જુઓ, આને છે એ જો નિયન જેવું થવું હોય તો 2 ઇલેક્ટ્રોન આપી દેવા પડે, અને આર્ગોન જેવું થવું હોય તો કોઈકની પાસેથી 6 લેવા પડે. કોઈ 6 થોડા આપે, એની કરતાં 2 આપી દેવા સરળ પડે, એટલે 2 આપી દે, બરાબર. ધન આયન બની જાય, જે આપે ને ધન બની જાય. શ્રી શ્રી આપણે કોઈક સારું દાન કર્યું હોય તો આપણું નામ લખાવરાવે, એમાં આગળ શ્રી લખે, હારા માણસ સારું કામ કર્યું, એમાં અહીંયા ધન આયન બની જાય. ધન આયન બનવાની વૃત્તિ બધી ધાતુ પાસે છે, જુઓ, કારણ કે એની પાસે ઇન્ડિલ છે. ભાઈ જુઓ, એલ્યુમિનિયમ બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, કાં તો 3 આપી દેવાના, કાં કોઈકની પાસેથી 8 પૂરા કરવા માટે 5 લેવાના. શું સરળ પડે? 5 લેવા કે 3 આપી દેવા? 3 આપી દેવા સરળ પડે. એવી જ રીતે પોટેશિયમની બાહ્યતમ કક્ષામાં 1, કેલ્શિયમની બાહ્યતમ કક્ષામાં 2, બરાબર. એટલે બહુ સીધી અને સચોટ વાત છે કે જે ધાતુઓ છે એની બાહ્યતમ કક્ષામાં કાં તો 1, કાં તો 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન હોવાથી ધાતુઓ પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે આપી અને ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કોઈકને આપી અને ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે. હવે અધાતુ બાજુ જાવ તો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન ને 7 ઇલેક્ટ્રોન છે. હવે આને છે એ નાઇટ્રોજનને છે એ આ ભાઈ જેવું થવું હોય, નિયોન જેવું થવું હોય તો શું કરવું પડે? નાઇટ્રોજનને નિયોન જેવું થવું છે એટલે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લાવવા પડે. એટલે કોઈકની પાસેથી 3 લેવા પડે, કાં હિલિયમ જેવું થવા માટે કોઈકને 5 આપી દેવા પડે. સરળ શું પડે? કોકને 5 આપી દેવા સરળ પડે કે 3 લઈ લેવા સરળ પડે? 5 થોડા આપે, એટલા બધા આપી દેવાય ઇલેક્ટ્રોન. કોઈક 3 આપતું હોય તો લઈ લેવાય, બરાબર. એટલે લે એટલે કોઈકના ઋણી થાય, બરાબર. એવી જ રીતે જો ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન કાં તો આપી દેવાના, કાં કોઈકની પાસે 2 લઈને 8 પૂરા કરવાના, એટલે 2 ઇલેક્ટ્રોન લે કોઈકની પાસે.
ક્લોરીનનું એવું છે 7 ઇલેક્ટ્રોન, કાં 7 આપી દો, કાં 1 લઈ લો કોકની પાસેથી, બરાબર. અહીંયા 5, 6 ને 7. તો અધાતુઓ છે એની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય છે. તે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનવાની વૃત્તિ ધરાવે છે. કારણ કે મેળવી કોકના ઋણી થાય એટલે ઋણ આયન બને, બરાબર. તો આ જ વાત અહીંયા તમને કરી છે કે ધન આયન અને ઋણ આયન બનવાની વૃત્તિ છે એ જોવા મળે છે. તમે જોઈ શકો છો. શું અહીંયા કીધું છે કે ભાઈ કોષ્ટક પરથી તમે જોઈ શકો કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. જો તેની એમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર, તો હવે એલ કક્ષા સ્થાયી અષ્ટક રચના ધરાવે. અષ્ટક પૂરું કરવાની વૃત્તિ હોય બધાને, પોતાના બાહ્યતમ કક્ષાના 8 ઇલેક્ટ્રોન પૂરા થવા જોઈએ. આ પરમાણુના કેન્દ્ર પાસે હજી 11 પ્રોટોન છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ ગઈ. હવે જોજો શા માટે ધન આયન બને છે એ હું તમને સમજાવું છું. ધન આયન શા માટે બને છે ધોરણ 9 ની અંદર આ તમે ઓલરેડી સમજી ગયા છો. તો ઓલું આપણું યાદ રાખવાનું, કોઈકને આપે એટલે ધન બને એવું પછી પરીક્ષામાં ન લખી શકે. મુખ્ય કારણ શું છે ધન આયન બનવાનું? કે તત્વ જ્યારે સ્થાયી હોય ને ત્યારે એની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને એટલા જ એના કેન્દ્રમાં પ્રોટોન હોય. જો યાદ રાખજો, સોડિયમ પાસે બાહ્યતમ કક્ષામાં 11 ઇલેક્ટ્રોન હોય ને તો એની પાસે 11 જ પ્રોટોન હોવાના. તો 11 જ પ્રોટોન એની પાસે છે એ કેન્દ્રમાં હોવાના, 11 ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોવાના, બરાબર. હવે શું થાય? હવે જોજો કે ભાઈ એ બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોનનું દાન કરી દે. હવે ઓલું ભાઈ બેલેન્સ હતો, 11 પ્રોટોન, ધન વીજભાર 11, ઋણ વીજભાર 11, કારણ કે પ્રોટોન પાસે ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન પાસે ઋણ વીજભાર છે, બરાબર. બે બેલેન્સ હતા, બંને પાસે સરખો વીજભાર હતો. બાહ્યતમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન આપી દીધો. 1 ઇલેક્ટ્રોન આપી દેવાને કારણે ઋણ વીજભાર ઘટી ગયો, ધન વીજભાર 1 વધી ગયો. હવે 11 ઇલેક્ટ્રોન છે એટલે 11 ઋણ વીજભાર છે, સોરી 10 ઇલેક્ટ્રોન છે એટલે 10 ઋણ વીજભાર છે, 11 પ્રોટોન છે એટલે 11 ધન વીજભાર છે, એટલે ધન વીજભાર વધી ગયો, એટલે સોડિયમ છે ને ધન આયન બનશે. બીજી તરફ ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જોજો, ક્લોરીન પાસે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, બરાબર. એનું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોન છે કોઈકની પાસેથી લે છે. જો એ તમે જોઈ શકો છો કે ભાઈ ક્લોરીન ક્યાંય અહીંયા 2, 8, 7 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. હવે જે જરૂરિયાત વાળો ઇલેક્ટ્રોન છે, બરાબર, એ ઇલેક્ટ્રોન છે એ કોની પાસેથી લઈ લે છે? સોડિયમ પાસેથી લઈ લે. સોડિયમને દેવો છે ને આને જોતો છે, બેયનું કામ થઈ જાય, બે જોડાઈ જાય, પાર્ટનરશિપ કરના કે ભાઈ તું આપને મારે જોતો છે, કારણ કે લેવા વાળો કોઈ હોવો જોઈએ ને. એટલે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવતો ઇલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવાય. મેળવ્યા બાદ પરમાણુનું એકમ ઋણ ભાર પ્રાપ્ત કરે. મળી ગયા પછી એની પાસે 1 ઋણ વીજભાર થઈ જાય, એટલે ઉપર -1 આપણે લખવું પડે. આ માઇનસ કર્યું છે, ખાલી 1 નથી લખ્યું. 1 લખો કે ન લખો ચાલે, પણ 2 હોય પાછા લખવા પડે. એટલે તેના કેન્દ્રમાં શરૂઆતમાં શું હતું? ક્લોરીન, પરમાણુ ક્રમાંક 17, એટલે કેન્દ્રમાં 17 પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં 17 ઇલેક્ટ્રોન, બે 17 બેલેન્સ હતા, બરાબર. હવે શું કર્યું એણે? બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન સોડિયમનો લઈ લીધો, એટલે ઋણ વીજભાર વધી ગયો, ધન વીજભાર ઘટી ગયો, ઋણ વીજભાર 18 થઈ ગયો, ધન વીજભાર છે એ 17 નો 17 જ રહ્યો, બરાબર. કારણ કે તેમાં કેએમએલ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન થઈ જાય છે. તેથી આપણે ક્લોરીનને એનાયન એટલે કે ઋણ આયન છે એ આપે છે, બરાબર. ધન આયન એટલે કેટાયન કીધું, ઋણ આયન એટલે એનાયન કીધું છે, બરાબર. તેથી આ બંને તત્વો તેમની વચ્ચે નીચે પ્રમાણેની આપલેના સંબંધ દેખાડે છે. જુઓ અહીંયા સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ પ્રશ્ન પૂછાય છે, આ બધું લખવાનું, કોષ્ટક નહીં દોરવાનું, ઉપરનું જે આપેલું છે, બરાબર. સોડિયમ 2, 8, 1 ઇલેક્ટ્રોન રચના, 1 ઇલેક્ટ્રોન આપી દે છે અને ધન આયન બને છે, સોડિયમ ધન આયન બને છે. આ ઇલેક્ટ્રોન જે સોડિયમ આપ્યો એ પણ લે છે, ક્લોરીન લે છે, બરાબર. એટલે ક્લોરીન કેવો ઋણ આયન બને છે, 2, 8, 8, આની કક્ષા હિલિયમ જેવી થઈ ગઈ,
નિયોન જેવી ને આની આર્ગોન જેવી છે બાહ્યતમ કક્ષા છે એ સંપૂર્ણ અષ્ટકથી ભરાઈ ગઈ, બરાબર. એટલે પ્રક્રિયા કંઈક આવી છે કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપે છે, ક્લોરિન 1 ઇલેક્ટ્રોન લે છે. આ લુઈસ બિંદુ નિરૂપણ સ્વરૂપે અહીં તમને દેખાડ્યું છે, બરાબર. અને બંને એકબીજા સાથે ધન આયન અને ઋણ આયન હોવાને કારણે આકર્ષિત રહે છે, જોડાઈ જાય છે. સોડિયમ ધાતુ છે, ક્લોરિન અધાતુ છે. ધાતુ અને અધાતુ બંને ભેગા થઈને ક્ષાર બનાવે છે, જેનો આપણે રોજિંદા જીવનની અંદર ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ, એ છે મીઠું, સોડિયમ ક્લોરાઇડ. હવે હુકામ સોડિયમ અને ક્લોરિન જોડાયેલા રહે છે? સોડિયમે 1 ઇલેક્ટ્રોન આપ્યો, ક્લોરિને લીધો. સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યો એટલે એ ધન વીજભારિત થયો, પ્લસ વીજભાર, અને ક્લોરિને ઇલેક્ટ્રોન લીધો એટલે એ ઋણ વીજભારિત થયો. ધન અને ઋણ બંને વિજાતીય વીજભાર કહેવાય. યાદ રાખો, વિજાતીય વચ્ચે છે આકર્ષણ હોય. ચુંબકની વાત કરો ત્યારે યાદ આવે તો ધન વીજભાર અને ઋણ વીજભાર બંને વચ્ચે કેવું થશે? આકર્ષણ થશે, બરાબર. એને કારણે એક સ્થિત વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. બંને એકબીજાની નજીક રહેશે. શેનાથી જોડાયેલા રહેશે? આકર્ષણ બળથી. વિદ્યુતીય આકર્ષણ બળ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ. અત્યારે નોંધવું જરૂરી છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોના છે એ સમોચ્ચ સ્વરૂપે એટલે કે સમૂહ તરીકે અસ્તિત્વ ધરાવે છે, બરાબર. આપણે વધુ એક આયનીય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ છે એ આપણે જોઈએ. તો અહીં જો તમને મેગ્નેશિયમ ક્લોરાઇડનું નિર્માણ આપ્યું છે, સોડિયમ ક્લોરાઇડ જો તમે સમજાવો તો મેગ્નેશિયમ ક્લોરાઇડ આરામથી તમે સમજી શકો છો. મેગ્નેશિયમ 2 8 1 ઇલેક્ટ્રોન છે. જો યાદ રાખવાનું, હા હીલી બે બોકા ના ઓફ ની સો મે, બરાબર. 12 નંબર પહેલી કક્ષામાં 2 કેટલા વધ્યા? 10 વધ્યા. બીજીમાં 8 કેટલા વધ્યા? 2 વધ્યા. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. તો એની ઇલેક્ટ્રોન રચના જો અહીં દેખાડી છે 2 8 2, બરાબર. ઇલેક્ટ્રોન રચના તમને અહીં દેખાડી છે 2 8 2. બાહ્યતમ કક્ષાના 2 ઇલેક્ટ્રોન અહીં આપી દે એટલે +2. જો +2 વીજભાર આવી ગયો, Mg+2, બરાબર. ક્લોરિનને 1ની જરૂર છે, પણ આવા 2 ક્લોરિન ગોતવે કે 2ને 1 ઇલેક્ટ્રોન આપવું. એક ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને, બીજો ક્લોરિન ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને. તો અહીં જો કીધું છે મેગ્નેશિયમ આ ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન આપે, મેગ્નેશિયમ આ ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન આપે અને જોડાઈને શું થઈ જાય? MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે એ નિર્માણ પામે, બરાબર. આ પ્રમાણે ધાતુ અને ધાતુ એકબીજા સાથે પ્રક્રિયા કરીને જોડાઈ જાય. પ્રમાણે ધાતુમાંથી અધાતુ ઇલેક્ટ્રોનની આપલે કરે, બરાબર. આપલે દ્વારા નિર્માણ પામતા જે સંયોજનો છે ને એને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. ધાતુઓમાંથી અધાતુઓમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા જે સંયોજનો છે એ સંયોજનોને શું કહેવામાં આવે છે? આયનીય સંયોજનો. તો અહીં તમને આયનીય સંયોજનોની વ્યાખ્યા આપી છે. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો, જેને શું કીધું આપણે? આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો છે એ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. મેગ્નેશિયમ MgCl2માં હાજર રહેલા ધન આયન અને ઋણ આયનના નામ આપી શકો? હા, ધન આયન તરીકે મેગ્નેશિયમ છે, બરાબર, અને ઋણ આયન તરીકે ક્લોરિન છે, બરાબર. આ સંયોજનો છે અને આયનીય સંયોજનો છે એ કહેવામાં આવે છે, બરાબર. તો આ બાબત ખાસ યાદ રાખજો, બરાબર. કેવી રીતે આયનીય સંયોજનો બને છે અને એ પણ વસ્તુ યાદ રાખજો જે આપણે કોષ્ટક ઉપરથી શીખ્યા છીએ કે ભાઈ ધાતુ છે એની બાહ્યતમ કક્ષામાં શું હોય છે? 1 2 અથવા 3 ઇલેક્ટ્રોન હોય છે જે આપીને ધન આયન બનવાની વૃત્તિ ધરાવે છે, અને અધાતુ એવા સંયોજનો છે જે પોતાની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. એ 1 2 કે 3 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બનવાની વૃત્તિ ધરાવે છે. અને આ ધાતુ અને અધાતુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા છે એ જે સંયોજનો બનાવે એવા સંયોજનોને આયનીય સંયોજનો કહેવામાં આવે છે.